હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ દ્વિતીય વાર્ષિક પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. તો અહીં આપણા પેપરનો પહેલો પ્રશ્નનો એ છે કે ચૂઝ કરેક્ટ ઓપ્શન. નીચે અહીં આપણને વર્ડ આપ્યા છે કેટલાક ઓપ્શન, તેમાંથી સાચો ઓપ્શન ટીક કરવાનો છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સેકન્ડ બનશે હી ઇઝ અફ્રાઇડ ઓફ ડોગ્સ. થર્ડ, આઈ હેવ લિવ્ડ હિયર ફોર 5 years. ફોર્થ, હી ઇઝ એન હોનેસ્ટ મેન. એન્ડ ફિફ્થ થશે વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 1નો બી છે કે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ. અહીં નીચે આપેલા શબ્દને આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો આપણો ફર્સ્ટ વર્ડ છે લાઇટ, તો તેના રાઇમિંગ વર્ડ થશે નાઇટ, માઇટ એન્ડ સાઇટ. સેકન્ડ છે ડે, તો તેના થશે પ્લે, સે એન્ડ મે. થર્ડ છે બોલ, તો તેના થશે કોલ, ફોલ એન્ડ હોલ. ટ્રી, ફ્રી, બી, સી. એન્ડ બ્લુ, બ્લુ, ડ્યુ એન્ડ શ્યુ. તો હવે એના પછીના ક્વેશ્ચન 1નો સી છે કે કમ્પ્લીટ ધ ડાયલોગ. નીચે આપેલા ડાયલોગ આપ્યું છે તે પૂર્ણ કરવાનો છે. તો તે થશે રવિ સેઝ ગુડ મોર્નિંગ સર. ટીચર સેઝ ગુડ મોર્નિંગ રવિ. રવિ આસ્ક મે આઈ કમ ઇન. ટીચર સેઝ યસ કમ ઇન. રવિ સેઝ થેન્ક યુ સર. ટીચર સેઝ સિટ ડાઉન. તો હવે એના પછીના ક્વેશ્ચન 1નો ડી છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ યુઝિંગ બીકોઝ ઓર ધેરફોર. તો અહીં આપણે બીકોઝ અને ધેરફોર યુઝ કરીને નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે હી વોઝ ઇલ, therefore he did not come to school. સેકન્ડ છે I worked hard because I wanted to pass. થર્ડ છે it was raining, therefore we stay at home. ફોર્થ, she was tired, therefore she slept early. એન્ડ ફિફ્થ છે he failed because he did not study. તો આપણે આ રીતે બીકોઝ અને ધેરફોરને યુઝ કરી શકીએ. એના પછીનો હવે આપણો ક્વેશ્ચન 2 છે કે શોર્ટ આન્સર. તો આપણો નીચે કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે તેના શોર્ટ આન્સર લખવાના છે. અહીં એનો એ છે કે રીડ ધ નોટિસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ નોટિસ આપી છે તે રીડ કરવાની છે અને એના પર તેના ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો નોટિસ છે અવર સ્કૂલ વિલ સેલિબ્રેટેડ એન્યુઅલ ડે ઓન 15th March at 5 PM. ઓલ સ્ટુડન્ટ્સ મસ્ટ અટેન્ડ ધ ફંક્શન ઇન પ્રોપર યુનિફોર્મ. પેરેન્ટ્સ આર કોર્ડિનલી ઇન્વાઇટેડ. તેમાંનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વેન વિલ ધ એન્યુઅલ ડે બી સેલિબ્રેટેડ. આન્સર, ધ એન્યુઅલ ડે વિલ સેલિબ્રેટેડ ઓન 15th March. એટ વોટ ટાઈમ વિલ ધ ફંક્શન સ્ટાર્ટેડ. ધ ફંક્શન વિલ સ્ટાર્ટ એટ 5 PM. હુ મસ્ટ અટેન્ડ ધ ફંક્શન. ઓલ ધ સ્ટુડન્ટ્સ મસ્ટ અટેન્ડ ધ ફંક્શન્સ. ફોર્થ, ઇન વિચ ડ્રેસ શુડ સ્ટુડન્ટ કમ. આન્સર, સ્ટુડન્ટ્સ શુડ કમ ઇન પ્રોપર યુનિફોર્મ. એન્ડ ફિફ્થ, who are invited to the function. Answer, parents are cordially invited to the function. તો હવે એના પછીનો ક્વેશ્ચન 2B છે કે મેં ક્વેશ્ચન્સ યુઝિંગ ઇન્ટરેશન. તો અહીં આપણે જે આપણને સેન્ટેન્સ આપ્યા છે તેને યુઝ કરીને એના જ ક્વેશ્ચન બનાવવાના છે. તો ફર્સ્ટ છે કે શી ઇઝ ડૉક્ટર. તો તે થશે કે ઇઝ શી ડૉક્ટર. સેકન્ડ છે દે આર પ્લેઇંગ. આર દે પ્લેઇંગ. થર્ડ, he can swim. તો ક્વેશ્ચન થશે કેન હી સ્વિમ. એના પછી ફોર્થ છે યુ હેવ ફિનિશ્ડ વર્ક. તો તે થશે હેવ યુ ફિનિશ્ડ વર્ક. એન્ડ ફિફ્થ છે શી વિલ કમ ટુમોરો. તો થશે વિલ શી કમ ટુમોરો. તો હવે એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે શોર્ટ આન્સર, ગ્રામર એન્ડ રાઇટિંગ. મેચ ધ ફોલોઈંગ યુઝિંગ એન્ડ ઓર બટ. તો અહીં આપણે એન્ડ અથવા તો બટનો ઉપયોગ કરીને નીચેના જે વાક્ય છે એને જોડવાના છે. તો આપણું ફર્સ્ટ છે કે હી ઇઝ પુઅર. તો તે થશે કે હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. એવી જ રીતે સેકન્ડ થશે કે આઈ ટ્રાઈડ હાર્ડ બટ આઈ ફેલ્ડ. થર્ડ છે હી ઇઝ કિંગ, શી ઇઝ કિંગ એન્ડ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. તો તે થશે શી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. ફોર્થ, ધ બોય ઇઝ સ્મોલ. તો તે થશે ધ બોય ઇઝ સ્મોલ બટ સ્ટ્રોંગ. ફિફ્થ, ઇટ વોઝ લેટ બટ એન્ડ વી વેઇટેડ. તો હવે એના પછીનો આપણો બી છે કે રિમૂવ ધ ઇનકરેક્ટ વર્ડ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. અહીં જે ખોટા શબ્દ છે તે ભૂલ સુધારીને ફરીથી લખવાના છે.
he did not went to school. તો તે થશે he did not go to school. She is more taller than me. તો she is taller than me. I am having a pen. તો I have a pen. એના પછી ફોર્થ છે કે he play cricket daily. તો તે થશે he plays cricket daily. એન્ડ ફિફ્થ છે she can sings well. તો તે થશે she can sing well. તો હવે એના પછીનો ક્વેશ્ચન ફોર્થ છે કે લોંગ આન્સર. અહીં રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપણે પેરેગ્રાફ રીડ કરવાનો છે અને એના ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો આપણને પેરેગ્રાફ આપ્યું છે કે રમેશ ઇઝ અ હાર્ડ વર્કિંગ બોય. હી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એન્ડ ગોઝ ફોર અ વોક. હી સ્ટડીઝ રેગ્યુલરલી એન્ડ રિસ્પેક્ટેડ હિઝ ટીચર. એવરીવન લાઇક્સ હિમ બિકોઝ ઓફ હિઝ ગુડ નેચર. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ કાઇન્ડ ઓફ બોય ઇઝ રમેશ? આન્સર રમેશ ઇઝ હાર્ડ વર્કિંગ બોય. સેકન્ડ ક્વેશ્ચન છે વેન ડઝ હી ગેટ અપ? હી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. વોટ ડઝ હી ડુ ઇન ધ મોર્નિંગ? હી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એન્ડ ગોઝ ફોર અ વોક. એના પછીનો ફોર્થ છે વાય ડઝ એવરીવન લાઇક હિમ? એવરીવન લાઇક્સ હિમ બિકોઝ ઓફ હિઝ ગુડ નેચર. એન્ડ ફિફ્થ છે રાઇટ ટુ ક્વોલિટીઝ ઓફ રમેશ. તો ટુ ક્વોલિટીઝ ઓફ રમેશ આર દેટ હી ઇઝ હાર્ડ વર્કિંગ એન્ડ he respects his teachers. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન બી છે કે યુઝ ધ ગિવન વર્ડ્સ એન્ડ રાઇટ 10 સેન્ટેન્સીસ ઓન માય સ્કૂલ. તો અહીં નીચે આપણને વર્ડ્સ આપ્યા છે તેનો યુઝ કરીને માય સ્કૂલ પર આપણે 10 સેન્ટેન્સ લખવાના છે. તો આપણા વર્ડ્સ છે બિલ્ડિંગ, પ્લેગ્રાઉન્ડ, ટીચર્સ, લાઇબ્રેરી, ફ્રેન્ડ્સ, ક્લીન, સ્ટડી, અસેમ્બલી, ક્લાસરૂમ એન્ડ ગાર્ડન. તો આપણે લખી શકીએ ફર્સ્ટ સેન્ટેન્સ કે the name of my school is Shri Nageshwari Kumar Shala. Second sentence, my school has a very big and beautiful building. Third, there is a large playground where we play many games. Fourth, all the teachers in my school are very kind and helpful. Fifth, we have a big library with many interesting books. Sixth, I have many good friends at my school. Seventh, we always keep our school campus neat and clean. We study different subjects like English, maths and science. Ninth, every morning we gather in the assembly hall for prayers. And 10th, there is a big beautiful garden with colorful flowers in my school. તો આપણે આ રીતે સેન્ટેન્સીસ લખી શકીએ છીએ. તો અહીં આપણું આ પેપર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.